આ તમે ગેટ જોઈ રહ્યા એ ગેટ છે 1162 વર્ષ પહેલાનો. તો મિત્રો આ છે નીલમ તોપ, જે ઉપરકોટના કિલ્લામાં સૌથી મોટામાં મોટી તોપ છે. અને આ તોપ 5 ધાતુથી બને, આખો મહેલ જ મૂળ પહાડ કોતરીને બનાવેલો છે. પણ તમે જુઓ કે આટલી ભોય પાણી આવતું એવું લાગે. પાણી કેમ કાઢવું? અને પ્રજાને પાણી તો જોઈએ ને. અહીંયા ખેતી અંદર થતી, આની અંદર અમાર ખેતી નાની થતી, બધી રહેતા માણસો બચી બહાર હતી થોડીક, પણ સાચું અહીંયા જ પાસ ચારે બાજુ સતત દુશ્મનો થાય. ખાચા હોય એની અંદર તો બંદૂક થી મારી દેવાના. આ તોપો જેટલી છે અત્યારે જે મૂક્યું છે નવું, આ છે ધક્કા બારી. જે પણ ગુનેગાર હોય એને અહીંયાથી ધક્કો મારી દેવામાં આવતો પેલી સાઈડ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક આ નવા વ્લોગમાં. અને અમે આજે જઈ રહ્યા છીએ પાછા જુનાગઢ, જેમ કે મહાશિવરાત્રિનો મેળો આવે છે. પરિક્રમામાં ગયા હતા ને હવે બીજી વાર જઈ રહ્યા છીએ મહાશિવરાત્રિના મેળામાં. એટલે તમે બન્યા રહેજો આપણા વ્લોગમાં, અને આખો અહીંયાથી તમને બનાસકાંઠાથી જુનાગઢ સુધીનો સફર બતાવીશું. અને હવે અમે બેગો અહીંયા થઈ ગઈ છે પેક, અને અમારે આ એક કાકા આવી ગયા છે. હજી બીજા 2-3 માણસો આવે છે. અને અમારે આ બાજુ તો જો ઇસ્ત્રીનું કામકાજ બધું ચાલે ખરું, પેકિંગ. એટલે હવે નીકળીએ ને મળીએ તમને. તો મિત્રો હવે અમે ફાઇનલી અમે બધા નીકળી ગયા છીએ જુનાગઢ માટે. આ અમારે આવી ગયા ને બીજા બધા મિત્રો અંદર બેઠા છે. એટલે બધા લઈને જાય, કોઈ 4 વ્હીલ ગાડી અલગથી લઈને જાય કોઈ, પણ અમે તો અલગ જ ટાઈપ સ્પેશિયલ ગાડી, આવી ગાડી કોઈ મળી નહીં. સ્પેશિયલ ડાલુ લઈને જા જુનાગઢ. પેક ગાડી કે પેક પોપટ આવી ગયા જો. બાકી અંદર અમારે આખો રૂમ છે સ્પેશિયલ. અને અમે હવે નીકળી જાય છીએ મળા તમને આગળ જઈને. હવે મારી ગાડી આખા ગેસ્ટ હાઉસ જેવી છે, તમે જરાક જો અંદર નજારો. કેમેરામેન અંદર બતાવો. જો આખી ગાડી આમ સ્પેશિયલ પેક છે. ઉપરનો માળ, આ ઉપર માળ છે, પણ એમાં બેહવાનું નહીં આપણે. આ મોટે જુનાગઢ ઊંધી જવાનું છે. અમારે અંદર એક મિત્ર તો ડાન્સ જ કરે છે બસ. અત્યારથી જ મોજમાં અત્યારથી જ મોજમાં છે. તો યુટ્યુબ ફેમિલી અમે પહોંચી ગયા છીએ ગિરનાર હવે. અને ગિરનાર આના પહેલાં અમે આવ્યા હતા પરિક્રમામાં આવ્યા એ વખત તમને કીધું હતું કે અમે ઉપરકોટના કિલ્લો ને આ બધું બતાવશું, પણ એ વખત જવાનું નહોતું. એટલે અત્યારે અમે બધા જઈ રહ્યા છીએ ઉપરકોટના કિલ્લે, ને તમને ત્યાં જઈને બધું બતાવું. હા, અમારી ટીમ આ હવે જઈ રહ્યા છીએ ઉપરકોટના કિલ્લાની અંદર. આ છે ઉપરકોટનો કિલ્લો. તો ગાઈઝ અમે ઉપરકોટના કિલ્લાએ આવ્યા, પણ ત્યાં એક વ્યક્તિ દીઠ 100 રૂપિયા ટિકિટ છે. એટલે અમે હતા 8 જણા. 800 રૂપિયા ટિકિટ ને 300 રૂપિયા ડિપોઝિટ. ડિપોઝિટમાં આવો બેલ્ટ હાલે કે આ બેલ્ટ આપણે પાછો આલીએ ને એટલે એ આપણને 100 રૂપિયા હાલે. એટલે આવા 3 બેલ્ટ હાલે, 300 રૂપિયા પાછા હાલશે. અને આ છે ઉપરકોટની ટિકિટ. અને આ આવે અમારા માણસો બધા. આ છે ઉપરકોટનો કિલ્લો, જે હજી ઉપર જહરા અને ઉપર તો હજી બતાવો તમને આગળ. હવે બધું હિસ્ટોરિકલ તકદીએ મારેલ છે. આ તમે ગેટ જોઈ રહ્યા એ ગેટ છે 1162 વર્ષ પહેલાનો. તમે જોઈ શકો છો જે 1162 વર્ષ પહેલાનો. આને રક્ષિત સ્થળ જે અહીંયા સુરક્ષિત મેકેલો છે. હું તમને ઉપરકોટના કિલ્લાનો બેસ્ટમાં બેસ્ટ વ્યૂ બતાવું કે જેનાથી આખી સિટી, જે આખી જુનાગઢ સિટી છે ને એ દેખાય. તે તમે દેખો ખાલી. આ જે જગ્યા છે જ્યાંથી આખી જુનાગઢ સિટી છે એ દેખાય. તો આ કિલ્લાની દિવાલો કઈ રીતે બનાવવામાં આવી છે એનો આખો અહીંયા લેખ લખેલો છે.
કે તમે જોઈ શકો છો અહીંયાથી આ આખા કિલ્લાની દિવાલો જે છે એ કઈ રીતે બનાવેલી છે. તો મિત્રો આ છે નીલમ તોપ, જે ઉપરકોટના કિલ્લામાં સૌથી મોટામાં મોટી તોપ છે. અને આ તોપ 5 ધાતુથી બનેલી છે, પંચ ધાતુ તોપ છે. અને જે આપણે એરિયા કહેવાય ને કે કિલ્લાનો મેન એરિયા એ જગ્યા, અને હાલમાં તો મ્યુઝિયમમાં જ ખાલી મૂકવામાં આવી છે. તમે જુઓ બહુ જ મજબૂત છે. આટલું જાડું એટલે આટલું જાડું એટલે મારું. તો મિત્રો આ છે આ બધી મોટી તોપ, ને આ છે એકદમ નાની તોપ, જે નાના રાજકુંવર હતા અહીંયા માટે, આ વચેટા માટે બનાવેલી હતી. હવે આપણે નીકળીએ બીજી બાજુ. હા તો મિત્રો આ છે રાણી માણેક દેવીનો મહેલ, જે અંદરથી તમને બતાડું કેવો લાગે. ઈ સાઈડથી આ છે એની અંદર આવેલ ગુફાઓ બધી જે ભોયરા અંધારું છે બધું. આ સાઈડે તો મિત્રો અત્યારના સમયમાં આપણે અનાજ સંગ્રહવા માટે છે ને નાના મોટા પીપળા ને કોઈ પવાલીઓ ને એ ટાઈપનું રાખતા હોય, પણ એ સમયમાં રાજા મહારાજાઓ કઈ રીતના અનાજ સંગ્રહતા તમને આવો બતાવું હું. આ દેખો તમે, આ છે એનો અનાજ સંગ્રહવા માટેનો અનાજ ભંડાર, જે અલગ અલગ ટાઈપના રૂમ બનાવેલા છે, એટલે અંડરગ્રાઉન્ડ. એની અંદર જેટલા હજારો કિલો અનાજ સમાતું હશે. અત્યારે તો બધું પેક કરેલું છે, કાચ છે, બજાર દેખાતું નહીં, પણ તમને આખો એનો ઇતિહાસ એ બતાવો. અહીંયા આવો, આ લખેલો છે આ બધો અહીંયાનો. કેટલા 12 વર્ષ સુધી ભંડારમાંથી અનાજનો ઉપયોગ કરાય, એટલા સમય સુધી આમાં અનાજ પડ્યું રહેતું, 12-13 વર્ષ સુધી. તો મિત્રો અહીંયા આવેલી છે અડીકડીની વાવ. આ તમે જુઓ, જે આપણે આગળ તો જઈ શકાય એમ નહીં. હા તમને તોય બતાવો. અડીકડીની વાવ. અને હવે તમને બતાવું હું નવઘણ કૂવો. અહીંયા નીચે આવેલો છે નવઘણ કૂવો. બધું મસ્ત છે કૂવાનું. મિત્રો અહીંયા આવેલી છે અડીકડીની વાવ, જે દેખો તમે. અમે અંદર જઈ રહ્યા છીએ, તમને બતાવું હું. બહુ જ ઠંડુ, બહુ જ મસ્ત ઠંડુ વાતાવરણ. મિત્રો આ છે વાવ. અમે જે છેલ્લા એના તળિયા આવી ગયા છીએ, અને આ એનો ઉપરનો માળ જુઓ. આ છે એની ઉપરની જગ્યા, જે મિનિમમ 3 થી 4 લગભગ બનતો સુધી 5 માળનો હશે નહીં? હા, 5 માળ જેટલી ઊંડી વાવ છે. હવે નહીં જવું આપણો ભાઈ. અને તો મિત્રો અમે વાવના તળિયે ઠેઠે પાણીમાં આવી ગયા છીએ, ઠેઠ છેલ્લે તળિયા ઊંધી, છેલ્લા પગથિયા ઊંધી અંદર આવી ગયા છીએ. બહુ ઠંડુ વાતાવરણ, એટલે બહુ મસ્ત, જાણ કે એકદમ એસીની હવા આવતી હોય એ ટાઈપના આખા બહુ કુલિંગ વાતાવરણ છે. અને બહુ મસ્ત મજા આવે એવી જગ્યા છે, જે હજી અંદર પાણી પડ્યું છે, ચોઈથી નાખવામાં નહીં આવતું, પણ એ ઓટોમેટિક આવે અંદરથી. જે હજી ઊંધી પાણી પડ્યું છે, એ સમયમાં જે રાજા રાણીઓને એમના માટે પાણી પીવા માટે વપરાતું, એ હાલના સમયમાં પણ વાવ ભરેલી છે. એ વખતના લોકોએ પણ આખી આ વાવ આખો પહાડ કોતરીને બનાવેલી છે. આખો મહેલ જ મૂળ પહાડ કોતરીને બનાવેલો છે. પણ તમે જુઓ કે આટલી ભોય પાણી આવતું એવું લાગે, કારણ કે આ પાણીના વહાવથી જ આવું થઈ શકે. બહુ જ મજા આવે એવી જગ્યા, માઇન્ડ બ્લોઈંગ. મસ્ત વ્યૂ છે, ફોટો પાડે. તો મિત્રો તમે જુઓ, આટલી વાવ ઊંડી છે, અને અહીંથી પાણી કાઢતા
એ સમયમાં પણ રોઢવેથી આ વાવની ઊંડાઈ. તો મિત્રો અમે ઉપરકોટના કિલ્લામાં આવ્યા હતા. અહીંયા એક જગ્યાએ જે ગુનેગારો ગુનો કરતા ને અહીંયા રાજાઓનો, તો એમને સજા કઈ રીતે આપવામાં આવતી હું તમને બતાવું. આ છે ધક્કાબારી. જે પણ ગુનેગાર હોય એને અહીંયાથી ધક્કો મારી દેવામાં આવતો પેલી સાઈડ. એટલે આ રીતના સજા હાલતા. અને હું તમને આનો લેખ બતાવું કે આ છે દેખો, આ છે ધક્કાબારી જે ઊંડી ખીણ ઉપર આવેલી છે. લોકવાયકા મુજબ માનવામાં આવે છે કે અહીં ગુનેગારોને સજા આપવામાં આવતી હતી. રાજાઓ નવાબોના સમયમાં અલગ અલગ પ્રકારે સજા આપવામાં આવતી, જેમાં તેથી તેનું નામ ધક્કાબારી પાડવામાં આવ્યું. એટલે આવું તો ઘણું બધું છે આ કિલ્લામાં. હું તમને બતાવું એટલે બન્યા રહેજો આપણા બ્લોગમાં. મિત્રો તમને આ જે દેખાય ઇનલેટ ટાવર છે, જ્યાંથી રાજાઓ છે ને હવા ખાવા માટે અહીં ઉપર જરૂરથી આવતા. હેડું મિત્રો, હું તમને બેસ્ટમાં બેસ્ટ જગ્યા બતાડું જે રાજાઓને હવા ખાવા માટેની જગ્યા હતી. જે આ આખું ટાવર છે ઊંચે. અને આ છે જે નવાબ તળાવ. આ તમે જોઈ શકો, આ છે નવાબ તળાવ. અને આ છે ઝરૂખો, જેમાંથી રાજાઓને હવા ખાવા માટે અહીંયા આવતા. ને હવા અહીંયા એટલી મસ્ત આવે છે ને ઠંડી ઠંડી કે આ દેખો, નીચે છે તળાવ, એની અંદર મછલીઓ તમે જોઈ શકો. અને આ આખું તળાવ છે. ખાલી નજારો દેખો તમે. યાર જિંદગી તો અહીંયા નહીં હતી. આપણે ખાલી બધું જોઈએ જ છીએ, માણ્યું છે બધું અહીંયા. પેલાના ગામો ગણાતા. હા, યા એક જાતનું ગામ હતું. એ ગામ તમે અગાઉ જોયા હશે તો કેટલા ગામમાં આ જુનાગઢ જે નામ છે 14 થી 15મું નામ છે. આના અગાઉના શાસકો બધી અલગ અલગ વિરાસતો હતી. હા. એ જે રાજાઓ આવી ગયા એના નામો ગામના ફરતા ગયા. આજે જે જોઈએ છે શહેર જોઈએ છીએ, જે વાસ્તવિક જે આઝાદી થયું ત્યાર પછી જે નવાબ શાસક કહે છે ને એની આની હારે કઈ સંબંધ નહીં. નવાબાનો માલિક હતો, હા. પણ આમાં જે આપણે ઇતિહાસ વાંચીએ છીએ ને જૂનો 500 વર્ષ 1000 વર્ષ પહેલાના રાણક દેવી, રાખેંગા, નવગણ કુવો, એના અનુસંધાનમાં આ છે બધું. અને એના એ શાસકોએ આ કર્યું છે. અડીચડી વાવ જે છે એ પણ એક એવી છે કે જેની કહેવત એ રીતના છે. એની કહેવત કે બે દાસીઓ હતી રજવાડાની. ત્યારે પાણીની બહુ સમસ્યા. પાણી કેમ કાઢવું હોય? પાણી આટલી હાઈટ જોઈ તમે જુનાગઢની હાઈટ કેટલી છે? નીચેના લેવલથી હતી એટલી બધી. મને હાઈટના ફિગરમાં હું નહીં કહી શકું, પણ બહુ જ ઊંચાઈ છે. તો પાણી કેમ કાઢવું? અને પ્રજાને પાણી તો જોઈએ ને. અહીંયા ખેતી અંદર થતી, આની અંદર આમાં જ ખેતી નાની નાની થતી. બધી રહેતા માણસો હા પછી બહાર હતી થોડીક, પણ સાચું અહીંયા જ જે રજવાડો જે નવગણની જે હિસ્ટ્રી કે છે, રાખેંગાર કે જેની તલવારની જગા હતી, તેની જાજી બીજી ઓલું નહોતું એવું. આ બસ આ તોપો બધી બહારનું બનાવેલું છે. એ સમયના વખતની વાત છે આ બધી, કે ત્યારે આ ગામ એક પ્રકારનું. એટલે આની અંદર વસ્તી તો હોય જ. આ રાંગે દરેક સૈનિકોના માણસો રહીએ, તપાસ ચારે બાજુ સતત. દુશ્મનો થાય, ખાચા હોય એની અંદર તો બંદૂકથી મારી દેવાના. આ તોપો જેટલી છે અત્યારે જે મૂક્યું છે, આ નવું ડેવલપ જ છે. આનું પુરાતન ડેવલપમાં તો હતું પણ નહીં, રસ્તા પણ નહોતા. આ છેલ્લા 15-20 વર્ષનો જ છે ખાલી. આ સરકારે નવી આવીને ચાર્જેબલ બનાવ્યું. બાકી તો આ જંગલ લાગે તમને એમ. અહીં તમે આવી ન શકો, ગમે નહીં. અને આ જે કે છે ને આ તળાવો બનાવેલા નવાબની સરકાર. આ જે છે એ લોકોના આનો યુઝ હવા ખાવા માટે, હવા મહેલ કહેતા રાજાઓ માટે. હા, અહીંયા રજવાડા કહેતા આવે કે હવા મહેલ અહીંયા ફરે. આમાં એના માટે જોવે નીચે ઉતરી શકાતું, મહેલમાં હોજમાં જઈ શકાતું, નાહી શકે રાણીઓ, એ બધું આ બધું થતું. અને આ જે ઘણું છે આ સંપત્તિ ઐતિહાસિક જ છે. વર્ઝન જે રાજાના પૂરતું જે એમના પૂરતું આની અંદર અનાજ બનાજ થઈ શકતું એમ ને. અનાજ આ થોડું થતું. બહારની ખેતી હતી આખું બહારનું, પણ અંદર હતી. રહેણીક પ્રજા બધી અંદર જ રહેવાનું. ઓલો ગેટ જોયો ને તમે? હા, જોયો. આજે જે જુઓ ને ફ્રન્ટ નો તો નવો બનાવ્યો છે. પેલો એન્ટ્રી જાય ત્યાં અસલ જૂનો ઓલા મંદિરમાં ઘૂસે છે અસલ, ત્યાંથી શરૂ થાય. અને આ ફર તો મને માપ નથી આવડતો, પણ આનું માપ લગભગ તમે કીધું ને કે 2 કિલોમીટર 2.5 કિલોમીટર વ્યાસ થઈ જાય. આજથી આ પાછા રિટર્ન થાવ અહીંયા તો 1.5-2 કિલોમીટર થઈ જ જતો છે લગભગ. હા, અને એની અંદર અહીંયા વસાતો રહેતી બધી. તો મિત્રો આપણે આ કાકાને પૂછ્યું, પ્રોપર જુનાગઢના જ છે. અને આ જે આ તળાવ છે ને આખું, એ આખા તળાવમાંથી અત્યારે જુનાગઢને પાણી સપ્લાય થાય છે. આ તમે હવે જોઈ શકો છો. આ દેખો, આ પાણીનો સપ્લાય. આ તો જુનાગઢની અંદર
આખા જુનાગઢની અંદર ઘરે ઘરે મોટરનો ઉપયોગ ના કરવો પડે એટલે એટલા માટે કરીને આની અંદરથી પાણી બધાના ઘરે ઘરે હાઈટ જાય. ઉપર છે કે જેથી તમામ જગ્યાએ પાણી પોતાના ઘરે ફર્સ્ટ ફ્લોર લગીને એમને ચડી જાય. બોલો વગર કેટલી મોટરે, વગર એ જમાનામાં, સમય હા, એ સમયની ટેકનોલોજી કેટલી અને હશે. જ્ઞાન હતું જ્ઞાન. હા તેથી ખાતા એટલું કામ કરતા. આજે એટલે- ખાય છે એટલું કામ નથી કરતા. ના કાકા છે પ્રોપર આપણે જુનાગઢના જ, એમને બહુ મસ્ત માહિતી આપી. થેન્ક યુ કાકા. તો અત્યારે ફિલ્ટર કરવા માટે બહુ બધી મોટરો ને એવું બધું આવતું જે આ દેખો તમે રાજા સમયમાં પાણી ફિલ્ટર કરીને આખા શહેરને પાણી પોકારતા. આ તમે જોઈ શકો એમનો ફિલ્ટર પ્લાન્ટ છે. આ જે કોઈ બોઇલર ટાઈપનું છે અને એની અંદરથી પાણી ફિલ્ટર થઈ અને જાય. આ એની બહાર અહીંયા ડિટેલ આપેલી છે આખી ફિલ્ટરેશન પ્લાન્ટ. આ જે એનું ચિત્ર છે, આખો પ્લાન્ટ છે. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ જમાલશાહ દાતારના ડુંગરે, જે જગ્યાએ એક પથ્થર આવેલો છે એના ઉપર પથ્થર મારવાથી નગારા જેવો અવાજ આવે એની અંદર. એટલે આ તમે જોઈ શકો નજારો કેવો છે. બાકી એક નંબર. આ અમારા બધા સ્ટાફના માણસો પગથિયા હજી અડધા ચડ્યા છે, અડધા બાકી. અમારા પીક ઉપર ફોટા પાડે છે ને, ફોટા પાડો ભાઈ, વિડીયો ઉતારે. આ બધા બેઠા અને હજી મિત્રો દાતારની જગ્યા ઉપર જતા હોય વચ્ચે એક હાથી પથ્થર નામનો પથ્થર આવ્યો છે. તમે જુઓ સેમ હાથી આકારનો જ પથ્થર છે. અને યાર અમને તો એમ હતું કે અમે તો હમણાં 1500-2000 પગથિયા ચડી જાય છે, પણ હજી તો 2300 પગથિયા બાકી. આટલે ચડવાનું બાકી. આપણને અમને શું કે અમે હેડીને આવીએ તો અમને કાઠું પડી જાય. એ જગ્યાએ આવો રોડ બનાવ્યો. કઈ રીતના બનાવ્યો છે, બહુ ખતરનાક કામ કહેવાય. શું કરું હેડો. હા ભાઈ દેખો અમારે તો થાકી ગયા હાલ જોવા એના. હવે આટલું જ ચડવાનું બાકી. તો મિત્રો આપણે એક જગ્યાએ ચડવું હોય ને તોય કાઠું પડી જાય, પણ એ જગ્યાએ આ લોકો ગૌ સેવા કરે. દેખો ગૌશાળા છે અહીંયા ઉપર પહાડની ઉપર, અને ગાયોની સેવા, ગાયો અને ભેંસો છે. જે એનું દૂધ આવે એ અંદર ચા પાણીમાં વપરાય. તો ગાઈસ તમે જોવા કેટલો મસ્ત સુંદર નજારો જો. हाँ मेरा फोटो ले ले. तुम्हारा ले लिए लो. हाँ બહુ મસ્ત મજાની જગ્યા છે. પછી જુનાગઢ સિટી દેખાશે નહીં, પણ આ થોડી થોડી દેખી લો તમે. તમને નહીં દેખાય, મને તો દેખાય રે. ચડવામાં અમારા હાલત ખરાબ થઈ ગઈ. આપણે શું કાલે કેવું? ચડવાનું છે. હજી અમારે કાલે બાકી છે. ગુરુ કાલે કાંઈ ચડવાનું. આ ગુરુ દત્તાત્રેય કાલ અહીંયાથી ચડવાનું છે. અહીંયાથી ચડવાનું છે કાલે ડુંગર ઉપર. એટલે બનાવી રહેજો આપણા વ્લોગમાં. યાર તમે લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરો, કેમ કે હું આટલી મહેનત કરીને વ્લોગ બનાવું ને તમે કરો નહીં તો ચાલે નહીં.